પ્રાંતિજ શહેરમાં ચોથી મેના રોજ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ શ્રીમદ 1008 મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો। પ્રાંતિજ શહેરમાં મોટી ભાગોળમાં આવેલ મદન મોહન લાલજીના મંદિરે શ્રી પુષ્ટિ માર્ગ યુવક મંડળ દ્વારા શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેસાઈના પોળમાં આવેલ શ્રી મદન મોહન લાલજીના મંદિરે શ્રી વલ્લભ મહાપ્રભુજીની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી હતી। ત્યારબાદ આરતી ઉતારી ડીજેના સાઉન્ડના સથવારે શોભાયાત્રા નીકળી હતી। વલ્લભાચાર્ય મહાપ્રભુજીના વંશજ આંધ્રપ્રદેશની કૃષ્ણ નદી પાસે યજ્ઞ નારાયણનો પરિવાર રહેતો હતો। ત્યારે ભગવાને તેમને વરદાન આપ્યું હતું કે 100 સોમ યજ્ઞ પૂરા થયા પછી મારો જન્મ થશે। 5 પેઢી સુધી સોમ યજ્ઞ ચાલતા રહ્યા। લક્ષ્મણ ભટ્ટને તેમના પત્ની ઇલ્મા કાશીમાં રહેતા હતા। ત્યારે તેમના પત્ની ઇલ્માને ગર્ભ રહેતા ચંપારણમાં સંવત 1935માં ચૈત્ર વદ 11 મહાપ્રભુજીનો જન્મ થયો હતો। 8 વર્ષની વયે તેમને પુસ્તકો બહુ પ્રિય હતા અને વેદ પુરાણો વાંચી સમગ્ર ભારતની 3 વખત યાત્રા કરી હતી અને તેમને ભાગવતનું પ્રવચન કર્યું હતું। જે જગ્યાએ ભાગવતનું પ્રવચન કર્યું તે જગ્યાને બેઠક તરીકે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મહાપ્રભુજીની બેઠક માને છે। કુલ 84 બેઠકમાંથી 24 બેઠકો વ્રજ મંડળમાં આવેલી છે। વેદ પુરાણો અનુસાર તેમના પત્ની મહાલક્ષ્મીજી તથા તેમના 2 પુત્રો ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજીને તેમના શિષ્ય દામોદર દાસજીને સોંપી મહાપ્રભુજી ગંગાજીમાં અંતર ધ્યાન થયા હતા। મદન મોહનલાલજીના મંદિરેથી નીકળી શોભાયાત્રા બજાર ચોક થઈ શ્રી ઘનશ્યામ લાલજીના મંદિરે પહોંચી ત્યારે તેના મહંતશ્રીએ મહાપ્રભુજીની પૂજા કરી વધાવ્યા હતા। આમ પ્રાંતિજ શહેરમાં પુષ્ટિ માર્ગે વૈષ્ણવ દ્વારા શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં વૈષ્ણવો આ શોભાયાત્રામાં જોડાયા હતા। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। પ્રાંતિજ તાલુકા ચૂંટણી અધિકારી અને તેમની ટીમ દ્વારા મતદાન મથકો ઉપર જળ 20 લાખ તૈયારીઓ કરવામાં આવી છે। તારીખ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી અંતર્ગત સમસ્ત ગુજરાતમાં મતદાન થનાર છે। ત્યારે પ્રાંતિજ તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। નાયબ ચૂંટણી અધિકારી YN પટેલે આપેલ માહિતી મુજબ પ્રાંતિજ તાલુકામાં મતદાન માટે 297 મતદાન મથકો ઉપર પૂર્વ તૈયારીઓ થઈ રહી છે, જે માટે 30 ઝોનલ અધિકારીઓ ચૂંટણી કામગીરી માટે રોકાયા છે। 297 મથકો પૈકી 33 મથકો ક્રિટિકલ જાહેર કરવામાં આવ્યા છે તેમજ 55 બૂથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। ચૂંટણી કામગીરી માટે 1650 કર્મચારી રોકવામાં આવ્યા છે। મતદાન માટે 371 ઈવીએમ બેલેટ યુનિટ તેમજ 371 કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કામગીરી માટે 400 વીવીપેટ વપરાશે। દિવ્યાંગો માટે વહિયલ ખાતે એક બૂથ નક્કી કરવામાં આવેલ છે, જ્યારે આદર્શ બૂથ તરીકે નવા બાકરપુર ગામની પસંદગી થયેલ છે। તાલુકામાં 6 સખી મથકોનું આયોજન થયેલ છે। પ્રાંતિજ તાલુકામાં થનાર ચૂંટણી માટે 300 થી 350 જેટલા પોલીસ કર્મીઓ, જવાનો તેમજ હોમગાર્ડને જવાબદારી સોંપવામાં આવેલ છે। આમ પ્રાંતિજ તાલુકામાં તારીખ 7મી મેના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તંત્ર દ્વારા જડબે-સલાક તૈયારી કરી દેવામાં આવશે। રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ।